મિત્રો એપ્લાઇડ સાયન્સ ફાઉન્ડેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે નિહાળવાના છીએ Realme 6 ના કયા ફીચર્સ છે અને તેમાં તમારે તે મોબાઈલ શું કામ લેવો જોઈએ એની મિત્રો હું વાત કરવાનો છું। મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં હું એટલું જરૂર જણાવવા માંગીશ કે અમે આગામી સમયમાં એક ફંક્શન યોજવાના છીએ અમારા પ્રથમ 1000 સબસ્ક્રાઇબર્સ માટે। જેવી અમારી ચેનલ મોનેટાઇઝ થશે એટલે તરત જ અમે યોજી નાખવાના છીએ મિત્રો। એટલે જો તમે ફંક્શનનો લાભ લેવા માંગતો હોય તો મિત્રો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયોને વધુ લાઇક કરો અને શેર કરો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। મિત્રો પહેલાં આપણે વાત કરીએ એની ડિસ્પ્લે કેવી છે અને તે મોબાઈલ કેવો જોવા મળી શકે છે। મિત્રો જે મેં ડિસ્પ્લે અહીંયા અમારી સ્ક્રીન ઉપર બતાવી દીધું છે આવી રીતે તમને ઘણો મોબાઈલ જોવા મળે છે। 90 હર્ટ્ઝની ફૂલ ડિસ્પ્લે તમને જોવા મળે છે અને 6.5 ઇંચની તમને લાંબી ડિસ્પ્લે જોવા મળી શકે છે મિત્રો। એટલે આ ખૂબ જ સારો ફોન ગણાવી શકાય। મિત્રો હવે વાત કરીએ ફિંગરપ્રિન્ટ તમારે કઈ રીતે ઓપન કરવાની હોય છે। મિત્રો તે રાઈટ સાઈડમાં તેનું બટન આવે છે, ત્યાં ફિંગરપ્રિન્ટ તમારે સેટ કરવાની હોય છે અને જરા ટચ કરતાં જ તમને ત્યાં ફિંગરપ્રિન્ટ તમારો લોક ખોલી જતો હોય છે મિત્રો। બીજી વાત છે ફેસ લોકની। મિત્રો ફેસ લોકની સુવિધા પણ એમાં ઉપલબ્ધ છે। જો તમે મિત્રો પ્રાઇવેસી રાખવા માંગતા હોય તો મિત્રો ફેસ લોક તમારા માટે ખૂબ જ ઉત્તમ ઓપ્શન ગણાવી શકાય મિત્રો। એટલે ફેસ લોક પણ એમાં ઉપલબ્ધ છે। મિત્રો હવે વાત કરીએ કેમેરાની। મિત્રો એમાં 4 કેમેરા છે મિત્રો। એમાં મુખ્ય કેમેરો છે 64 મેગાપિક્સલ અને બીજા 3 કેમેરા છે 8, 8 અને 2। એટલે મિત્રો આ કેમેરો ખૂબ જ સારો છે અને સારા પિક્ચર્સ તમે લઈ શકો છો મિત્રો। હું તમને મારા પિક્ચર્સ તમને બતાવી દઉં છું કે મેં મોબાઈલમાંથી લીધેલા છે। એટલે આ અનબોક્સિંગ જેવો જ વિડીયો બનાવી શકાય મિત્રો। હવે કેમેરાની વાત પૂરી થઈ ગઈ મિત્રો। હવે ફ્રન્ટ કેમેરા જો મિત્રો તમે સેલ્ફી લેવાના શોખીન હોય, માઉન્ટેન ઉપર જાઓ ત્યારે પણ, બીચ ઉપર જાઓ ત્યારે તમે સેલ્ફી લેતા હોય છે મિત્રો, કપલમાં પણ લેતા હોય છે સેલ્ફી મિત્રો। એટલે આ મોબાઈલમાં તમને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ મળી જતો હોય છે મિત્રો। એટલે કેમેરાની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો। જો તમે કોઈ પ્રોફેશનલ હોય, જો તમે ગેમર હોય તો આ ફોન તમારા માટે બેસ્ટ રહેવાનો છે। ખૂબ જ સારો એક્સપિરિયન્સ તમારા માટે બનવાનો છે મિત્રો। એટલે એનું ખૂબ જ સારું પ્રોસેસર છે। એનું નામ છે MediaTek Helio G90T। આ માટે તમારા માટે આ એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહેવાનો છે। તમારી ગેમમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તમારો મોબાઈલ હેંગ ક્યારેય નહીં થાય એની ગેરંટી મિત્રો હું તમને આપી રહ્યો છું મિત્રો। કેમેરાની વાત થઈ ગઈ, પ્રોસેસરની વાત થઈ ગઈ મિત્રો। વાત કરીએ બેટરીની। હવે બેટરી કેટલી આવે છે? બેટરી મિત્રો મિનિમમ 2 ડેઝ તો મિત્રો ચાલે જ છે Realme ફોનની બેટરી। એની બેટરી છે 4300 mAh બેટરી મિત્રો। એનો મેઇન ફાયદો એ છે કે બેટરી પણ ભલે થોડી ઓછી લાગે તમને, પણ એનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે મિત્રો। મારા ઘણા ફ્રેન્ડ્સ અને મેં પણ આ મોબાઈલ યુઝ કરેલો છે મિત્રો। મારી પાસે તો ઘણા મોબાઈલની શોર્ટેજ પણ છે। આ જે મિત્રો રેકોર્ડ થાય છે એ પણ Realme 6માંથી જ રેકોર્ડ થઈ રહ્યું છે મિત્રો। એટલે હું વાત કરવા જઈ રહ્યો છું બેટરી તો થઈ ગઈ। હવે તમારે જો ચાર્જિંગ પડી જાય તો શું કરી શકો મિત્રો? તો આમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ ઓપ્શન અવેલેબલ છે। એટલે મિત્રો ખૂબ જ સારો ફોન આ ગણાવી શકાય મિત્રો। હું તો આ ફોન લેવાનો ખૂબ જ ઉત્સાહી છું, કેમ કે મેં તો ફોન લઈ લીધું છે। એટલે મારા મિત્રોને ઘણા મેં ફોન લેવડાવ્યો છે, કેમ કે ખૂબ જ સારો ફોન છે એટલા માટે મિત્રો। હવે મિત્રો હું વાત કરું છું ફાસ્ટ ચાર્જિંગ થઈ ગયું। હવે તમારી પાસે કેટલા સિમ તમે એમાં યુઝ કરી શકો મિત્રો? તમારે 3 સિમ તમે એમાં યુઝ કરી શકો છો મિત્રો। હવે 3 સિમ યુઝ થઈ ગયા પછી મિત્રો વાત કરીએ બોક્સ જે આવે છે અનબોક્સિંગ। જ્યારે તમે કરશો, જ્યારે તમે મોબાઈલ લેશો ત્યારે તમારે બોક્સમાં કેટલા શું વસ્તુ આવી શકે છે? પહેલું તો એડેપ્ટર આવી શકે છે, પછી બીજું છે સી પ્લગનો એક વાયર હોય છે, એને સી વાયર પણ કહેવામાં આવે છે મિત્રો। એ પણ ચાર્જિંગ કેબલ હોય છે। બીજું હેન્ડસેટ્સ આવી શકે છે, તમે હેન્ડ્સ ફ્રી અહીંયા હોય છે એ પણ આવી શકે છે મિત્રો। એટલે આ ખૂબ જ સારો મોબાઈલ ગણાવી શકાય મિત્રો। એટલે આ વિડીયોને જરૂર લાઇક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો કે જેનાથી આ મોબાઈલના ફીચર્સની માહિતી પણ એમને મળી શકે મિત્રો। એટલે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ